નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આપણે જઈએ છીએ આમલા તિરુપતિ બાલાજીના મંદિરે. તો ત્યાં તમને દર્શન કરાવીશ તો તમે વિડીયોમાં બન્યા. આપણે તિરુપતિ બાલાજીના મંદિરે પહોંચ્યા છીએ. આપણે અહીં ગયા છીએ તિરુપતિ બાલાજીના મંદિરે દર્શન કરવા. તો હાલો હું તમને હવે તિરુપતિ બાલાજીના દર્શન કરાવું. તો આપણે હવે દાદર ચડીએ છીએ અને તિરુપતિ બાલાજીના દર્શન કરાવું. તો હાલો તિરુપતિ બાલાજીના દર્શન કરી લીધા છે. તો તમે દર્શન કરી લો. આ છે આમલા તિરુપતિ બાલાજીનું મંદિર આવેલું છે. હવે આપણે તિરુપતિ બાલાજીનું દર્શન કરી લીધા છે. આપણે મંદિરની પ્રદક્ષિણા કરીએ છીએ. આ બધા ઝાડવા લીલાછમ છે અને આ જગ્યાના ઝાડવા છે. મંદિરની સામે ઝાડવા છે. આ બગીચા જેવું છે. બધા શાંતિથી બેઠા હોય અહીંયા બગીચામાં. આ મંદિરની અડખે બડખેની જગ્યા છે. આ મંદિર અડખે બડખે નજાર છે. આ મંદિરનું આ જગ્યા છે મંદિરની. આ છે પદ્માવતી માતાજી, કૃષ્ણ ભગવાન. ત્યારે તળાવ આખું ભીરું છે અને એકદમ ઠંડુ વાતાવરણ છે. મજા આવતા બેહવા કરવાનું. જો આ બેહવાનું છે. પાણી વિશમાં છે. આ છે ધુરુભાઈ. આ ફરતું ફરતું આ બેહવાનું છે ને આનાથી લે જાય છે. એટલે આખું ભીરું ઠેર લાગે. અને તિરુપતિ બાલાજીનો બાઈના મંદિરનો નજારો છે. તમે જોઈ શકો તો આ તિરુપતિ બાલાજીનું મંદિરનો બાઈના આ મંદિર પાસે તળાવ આવેલું છે. તિરુપતિ બાલાજીનું મંદિર છે એની બાજુમાં તળાવ વિચાર આખું ભરેલું છે અને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. આ મંદિર છે.